હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 9ની અંદર યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેહલી જેના વિશે આપણે જોઈએ છે, જેમાં આપણે બીજો પાર્ટ જોઈએ છે. બટ વેન આઈ રીચડ દેહરા, બરાબર, પરંતુ વેન જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડેન્ટ ગોટ બર્નિંગ એન્ડ ડિસ્ટન્સ, બરાબર. ધ શું છે બર્નિંગ એટલે અસ્પષ્ટ, અને શું છે કે દૂરનું ડિસ્ટન્સ દૂર થઈ ગયું એટલે અસ્પષ્ટ થઈ ગયું એનું ચહેરો. ફોર દેર વોઝ અ અધર થિંગ ઓન માય માઇન્ડ, બરાબર, બીજી બધી વસ્તુ મારા માઇન્ડમાં આવવા લાગી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર, બરાબર. ઇટ વોઝ ઓનલી જ્યાં સુધી મેં આ રિટર્ન ના થયો ત્યાં સુધી શું મારા માઇન્ડમાં હતી. ડેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, ત્યારે હું રિટર્ન ગયો હતો ત્યારે મને એ છોકરી યાદ હતી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, ધ ટ્રેન ડ્રો ઇન ટુ ધ સ્ટેશન, બરાબર, સ્ટેશન તે પહોંચી ત્યારે હું એને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફીલ અનએક્સપેક્ટેડ થ્રિલ, બરાબર, કે હું અનએક્સપેક્ટેડ ઈચ્છા નહોતી તેવી રીતે રોમાંચથી રહ્યો હતો. આઈ સો અર વોકિંગ અપ એ પ્લેટફોર્મ, બરાબર, હું પ્લેટફોર્મ પર જઈને જોવા લાગ્યો. આઈ રન ટુ ધ ડોર, હું બારી આગળ એટલે દરવાજા આગળ આવી ગયો. એન્ડ વેવ ધ હર, એને હાથ હલાવવા લાગ્યો, બરાબર. વેન સી સો મી, તેને મને જોયું. સી સ્માઇલ, તેને મને સ્માઇલ પણ આપી. સી વોઝ પ્લેઝડ, તે ખુશ પણ હતી. ડેડ આઈ રિમેમ્બર હર, બરાબર, યાર મને એ યાદ હતી. આઈ વોઝ પ્લેઝ ડેડ સી રિમેમ્બર મી, મને પણ ખુશી છે કે તે પણ મને યાદ રાખ્યું હશે, બરાબર. એના પછી સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તે શું છે બાસ્કેટ ત્યારે વેચી નહોતી રહી, ઊભી રહી હતી. બટ કેન સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટૂલ, ટી સ્ટૂલે એ શાંતિથી ઊભી હતી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ વિથ લાઇટ, તેની ડાર્ક આંખો કેવી હતી, સડનલી તે એ લાઇટ તરફ લાઇટ જેવી થઈ ગઈ હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ્સ બટ વી સ્પોક વિધાઉટ સફર, બરાબર, થોડાક સમય સુધી તે બોલ્યા જ નહીં બંને, પણ એવું લાગતું હતું કે તે બંને વાતો કરી રહ્યા. આઈ ફીલ ડેટ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન એન્ડ ધેમ એન્ડ ટેક હર અવે વિથ મી, બરાબર. મને એવું લાગ્યું હતું કે મેં આવેગમાં આવીને કે તેને હું મારી જોડે લઈ જાઉં, બરાબર. I could not bear the thought of watching her vanish into the darkness of the Delhi station, બરાબર, કે I could not bear, બરાબર, કે હું વોચિંગ હર વેનિશ એટલે એ જે જ્યાં સુધી ન દેખાતી ત્યાં સુધી હું એ ડાર્કનેસ એ દેહરાદૂનનું સ્ટેશન ભૂલી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, બરાબર, મેં તેને જોડથી બાસ્કેટ લીધું. એન્ડ પુટ ધેન ઓન ધ ગ્રાઉન્ડ, અને એ મેં નીચે મૂકી દીધું બાસ્કેટ. સી પુટ આઉટ હર હેન્ડ, બરાબર, તે પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, તેને બાસ્કેટમાંથી હાથ લઈ લીધા. બટ આઈ કેચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, બરાબર, મેં એના હાથ પકડ્યા અને એના હાથ કેચ કર્યા અને પકડ્યા. આઈ હેવ ટુ ગો ટુ ધ દિલ્હી, આઈ સેડ, મેં એને કીધું કે હું દિલ્હી જાઉં છું. સી નોબેડ, તે હા પાડતી કહે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, કે હું ક્યાંય જવાની નથી. ધ ગાર્ડ બ્લો ધ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, કે ગાર્ડ જે વિસલ વગાડે છે તે મને ગમ્યું નહીં, કે જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે ગાર્ડ શું છે વિસલ વગાડતો હોય છે એ રંગમાં ભંગ પડાવતો હોય છે, એના જેવું કામ થયું. આઈ વોઝ કમ અગેન, હું ફરીથી આઈસ. આઈ સેડ, મેં એને કીધું. વિલ યુ બી હિયર, કે તું અહીંયા જ હોઈશ. સી નોબેડ, તે હા પાડતા કહે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, કે હું ક્યાંય જવાનું નથી. સી નોબેડ અગેન, તે ફરીથી હા પાડતા કહે છે. ધ બેલ ક્લિંગ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, બરાબર, બેલ વાગે છે અને ટ્રેન પાછી ચાલવા લાગે છે. આઈ હેડ ટુ પુટ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, મેં મારા હાથ મૂક્યા એટલે એના હાથ છોડી દીધા અને હું શું છે ટ્રેન તરફ દોડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર, આ સમયે હું એને ભૂલ્યો નહીં. સી વોઝ વિથ મી ફોર અ રેસ્ટ ઓફ ધ જર્ની,
જ્યાં સુધી જર્ની ના પતી ત્યાં સુધી મને એની યાદ આવી. એન્ડ ફોર અ લોંગ આફ્ટર, લાંબા સમય સુધી. ઓલ ધ ડેડ યર સી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ્સ, બરાબર, કે આખા વર્ષ સુધી તેને મગજમાં તે શું છે, લિવિંગ થિંગ્સ, બરાબર, જીવતું તરીકે એને લાગતું હતું. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, જ્યારે કોલેજનો ટર્મ પતી જવા આવ્યો, આઈ પેકડ ઇન ધ હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર ધ દેરા અર્લિયર દેન યુઝ્યુઅલી, બરાબર, યુઝ્યુઅલ, કે જ્યારે મને ઉતાવળ હતી, આ પતી ગયું, એન્ડ થયું ત્યારે મને ઉતાવળ હતી કે ચલો જલ્દી પતી જાય અને હું રિટર્ન ત્યાં જઉં. આઈ વોઝ નર્વસ, હું નર્વસ હતો, અને એક્સાઇઝ એટ ધ ટ્રેન એન્ટર ધ દિલ્હી, અને હું નર્વસ હતો અને ચિંતામાં હતો. એક્સાઇઝ એટલે શું થયું, ચિંતામાં હતો કે એન્ટર, દિલ્હીમાં એન્ટર થાય. આઈ વોઝ વન્ડરિંગ ડેટ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, કે ત્યાં શું છે, ત્યાં હું શોધી રહ્યો, બરાબર, કે હું કંઈક એને કહેવા માંગીશ. એન્ડ વોટ આઈ શુડ ડુ, બરાબર, હું આવું એક કંઈક કહીશ. આઈ વોઝ અ determined that I wouldn't stand helplessly before her. I was determined that I wouldn't stand helplessly before her, બરાબર, કે હેલ્પલેસલી હું એની સામે ઊભો રહીશ, બરાબર. પછી જોઈએ એના ભાઈ, ધ ટ્રેન કમ ટુ ધ દિલ્હી, ટ્રેન ત્યાં પહોંચી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, મેં ઉપર એટલે પ્લેટફોર્મ પર બધે જોયું, બટ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પણ તે છોકરી ક્યાંય જોવા મળી નહીં. આઈ ઓપન ધ ડોર, મેં દરવાજો ખોલ્યો, અને સ્ટેપ્ડ ઓફ ધ ફૂટ બોર્ડ, બરાબર, મેં નીચે પાટિયું તરફ ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસેપિયર્ડ, બરાબર, કે તે મેં ત્યાં બધી જગ્યાએ જોયું. આઈ ફીલ્ડ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રન અપ એન્ડ સ્ટેશન માસ્ટર, બરાબર, કે ના મારે કંઈક કરવું પડશે હવે, બરાબર, અને સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ, અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, અહીંયા જે બાસ્કેટ વેચતી હતી એ છોકરી તમે જાણો છો. ધ ટ્રેન વોઝ મૂવિંગ, એટલે નો આઈ ડોન્ટ, એટલે સ્ટેશન માસ્ટરે કીધું ના હું નહીં જાણતો. ધ સ્ટેશન માસ્ટર, ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન, બરાબર, સ્ટેશનની બહાર જવા માટે ટ્રેન તૈયાર થઈ ગઈ. એન્ડ આઈ હેડ ટુ રન અપ એન્ડ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ટુ માય કમ્પાર્ટમેન્ટ, બરાબર, કે હું ત્યાં તરત મારા કમ્પાર્ટમેન્ટ બહાર જતો રહ્યો. અઝ દિલ્હી પ્લેટફોર્મ વેનિશ્ડ, પછી ત્યાં પ્લેટફોર્મ શું થયું, ગાયબ થઈ ગયું, એટલે દેખાવાનું બંધ થઈ ગયું. આઈ ડિસાઇડેડ ડેટ વન ડે, મેં નક્કી કર્યું હું એક દિવસ ત્યાં રોકાઈશ. આઈ વુડ હેવ ટુ બ્રેક ધ જર્નલ ધેર, હું ત્યાં એક જનરલ એટલે ત્યાં રોકાઈશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ટાઉન, હું એક દિવસ ત્યાં રોકાઈશ અને મેક અ ઇન્ક્વાયરી એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, હું એની ઇન્ક્વાયરી કરીશ, આજે ત્યાં પૂછપરછ કરીશ અને તે છોકરીને શોધીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, તે મને મારું હૃદય ચોરી લીધું છે. વિથ નોથિંગ બટ લુક ફોર હર ડાર્ક એન્ડ ઇમ્પેન્સન્ટ આઈઝ, બરાબર, તેની આ ડાર્ક આઈઝો અને અધીરી આંખોએ મારું હૃદય ચોરી લીધું છે, બરાબર. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થોટ દિલ્હી મેની ટાઈમ્સ, મને ઘણા વર્ષોથી તે શું છે કે ત્યાં દિલ્હીથી પસાર થયો હતો. આઈ ઓલવેઝ લુક આઉટ અ વિન્ડો ટુ સી સમ અનકેચ ફેસ સમ સ્માઇલિંગ ટુ મી, બરાબર, મેં ઘણી વાર એને શું છે વિન્ડો પર જોઈ, એટલે વિન્ડોથી હું જોવાનો ટ્રાય કરું, બરાબર, અને એ જોવા એને શોધવાનો ટ્રાય કરું. બટ આઈ વિલ નેવર બ્રેક જનરલી ધેર, પણ હું ક્યારેય કદી ત્યાં જનરલી રોકી શક્યો નહીં. આઈ પ્રેફર ટુ કીપ અ હોપિંગ એન્ડ ડ્રીમિંગ, બરાબર, કે હું એની એક આશા રાખું છું અને તે શું છે સપનું જોવું છું. એન્ડ લુકિંગ આઉટ ફોર ધ વિન્ડો ફોર અ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, એ છોકરીને જે મને જોઈ રહી હતી, બરાબર, એટલે બારીની બહાર હું એને બાસ્કેટ વેચતી છોકરી જોવા માંગુ છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ધ દિલ્હી, મેં નેવર ક્યારેય પણ મેં જર્ની ત્યાં રોકી નહીં. બટ આઈ પાસ થોટ ઓફ અઝ ઓફટન અઝ આઈ કેન, પણ હું જ્યારે પણ પાસ થતો ત્યાં હું જોતો હતો.